રામ રામ. રાજકોટ ખાતે અધ્યાપક સ્નેહ મિલનના સવારના સુંદર કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન ડોક્ટર ભરતભાઈ રામાનુજ, ડોક્ટર રાજેશભાઈ કાલરિયા, સંજયભાઈ ભાયાણી, નીરજભાઈ પટેલ, વિજયભાઈ પટાસરા, મારે સાથે પધારેલા રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, અમારા ધારાસભ્ય બેન દર્શિતાબેન, ડોક્ટર રાજુભાઈ દવે, ડોક્ટર મનોજભાઈ જોશી, આપ સૌ અધ્યાપક ક્ષેત્રે કામ કરતા ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા નમસ્કાર, રામ રામ. હું હાઈસ્કૂલમાં નોકરી કરતો, તમારીથી એક સ્ટેપ હેઠે હતા, પણ મને અધ્યાપકોનો ખૂબ સારો અનુભવ થયો. એ આજ તમારી યારે શેર કરવો છે. ચૂંટણીમાં તો મને એમ લાગે છે કે તમે મને સમજાવી શકો એવી ક્ષમતાઓ. આ બાજુથી ભૂલ ઉતાવળ ન કરું તો મને વિગતવાર એનું વિશ્લેષણ કરી અને આપ બધા સમજાવી શકો. ભારતની રાજનીતિનું પણ આપ સૌ વિશ્લેષણ કરી શકો. એટલે એમાં ઓછો જાઓ, એમાં ખાલી અપીલ કરી દો આપને, ખાવ ટેકો કરાવવા લાગ્યો. જે પણ છે પણ એક સુંદર સ્મરણ મને યાદ આવ્યું છે, જ્યારે શેર કરવું છે, જે આપણી શિક્ષણ નીતિ સાથે પણ એને સ્પર્શ કરી. એ ઘટના તો આવા ના હશે તેની, પણ અત્યારે મને એમ લાગે છે કે એ આમ બધાને જરાક ગમશે. હું સાયન્સમાં મેથ્સના વિદ્યાર્થી તરીકે અમરેલી કમાણી સાયન્સમાં ભણતો હતો. પ્રોફેસર આર.એમ. જોશી પછી અહીંયા અત્યારે મારા ધ્યાનથી રાજકોટમાં જ સ્ટેબલ થયા હતા નિવૃત્તિના સમયમાં. એમના દીકરા અહીંયા ક્યાંય વ્યવસાય અર્થે કામ કરતા હતા. બહુ વિદ્વાન પ્રોફેસરો હતા મેથ્સમાં. અમારા એચ.એલ. પટેલ સાહેબ અમારા પ્રિન્સિપાલ હતા. સેટ થિયરી જેમણે લખી હતી પ્રોફેસર વોરા સાહેબ હતા. તો મારે એક વખત એસવાયમાં 100માંથી 100 આવ્યા મેથેમેટિક્સ. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અમારા આઈએસ વોરા સાહેબ હતા. એણે મને મેથ્સની એમની ચેમ્બરમાં બોલાવીને મારું સ્વાગત કરતા હતા અને મને તારી પાસેથી બહુ અપેક્ષાઓ છે, યુનિવર્સિટીમાં હું આપણું નામ રોશન કરીશ ને. મારી પીઠ થપથપાવતા ત્યાં એચ.એલ. પટેલ સાહેબ અંદર આવ્યા. એ બહાર હતા, એ અંદર આવ્યા. અચ્છા, રૂપાલાનું સ્વાગત ચાલે છે, સરસ, શું થયું? પટેલ વોરા સાહેબે જ કીધું કે આને 100માંથી 100 આવ્યા છે. એટલે મેં એને બોલાવ્યો હતો ઓફિસમાં. આપણે ધ્યાન રાખવું પડે છોકરાઓ. પટેલ સાહેબ કે સુપરવાઇઝર કોણ હતું? સુંદર સંસ્મરણ. હવે પાડવી હોય તો પાડો. જોશી સાહેબની વાત મારે તો કરવાની હતી. એમને એ વખતે ઇંગ્લેન્ડમાં આપણા દેશ તરફથી જે દ્વિપક્ષીય સંબંધોના આધારે શિક્ષણમાંથી ત્યાં મોકલતા હોય છે, ત્યાંથી અહીંયા આવતા હોય છે, એવા એક સમૂહમાં એમને ઇંગ્લેન્ડ જવાનું થયું. એ ત્યાં ગયા પછી પરત આવ્યા અને આપણા ગણિત મંડળનું અધિવેશન એ ગુજરાતનું જે થાય એ કમાણી સાયન્સ કોલેજ એની હોસ્ટ થઈ હતી અને ત્યાં યોજાવાનું હતું. એમાં એમણે એક પ્રસંગ કીધો હતો. એ મને અત્યારે યાદ છે, મને કાયમ યાદ રાખ્યા જ કરવું જોઈએ એવો પ્રસંગ છે. એમણે એવું કહ્યું કે પંડિત જવાહરલાલ નહેરુ એ આપણા વડાપ્રધાન તરીકે ઇંગ્લેન્ડની સત્તાવાર મુલાકાતે ગયેલા અને ત્યાંની શિક્ષણ વ્યવસ્થા અને એના કન્ટેન્ટ ને એની બધી વય જૂથ અનુરૂપ
બધી વ્યવસ્થાઓ ને રેશિયો સ્ટુડન્ટના પ્રોફેસરના એવું બધું ત્યાં જોઈને ખૂબ પ્રભાવિત થયેલા અને એમણે ત્યાંથી અહીંયા આદેશ કરેલો કે આપણે આ પ્રકારના અભ્યાસક્રમો અને આ પ્રકારની વ્યવસ્થા આપણા દેશમાં પણ લાગુ કરો. એવું ત્યાં એમણે ઇંગ્લેન્ડથી અહીંની સરકારની વ્યવસ્થામાં સેક્રેટરી વગેરેને જેને કહેવાનું થતું છે એને સૂચના આપેલી અને એ વ્યવસ્થા શરૂ થઈ ગઈ. પછી ઘણા સમય પછી જયારે આ જોશી સાહેબ ગયા એને બહુ મોટો ગેપ હતો પણ પછી ત્યાં આવા સમૂહોમાં બેસે એટલે આવી હિસ્ટ્રીની વાતો નીકળે અને આવું આવું આપણા દેશ વચ્ચે એક્સચેન્જ થયેલું નાનો અહીંયા આવો અનુભવ રહેલો ને એવી બધા વિષયો નીકળે એમાં આ વિષય આવેલો કે ત્યારે એમણે શરૂ કરેલું અને આઈ થિંક કે 72 ની અંદર 72 ત્યારે એનો અમલ થઈ ગયો કારણ કે કન્ટેન્ટ શરૂ કરે તો એકથી કરવું પડે ને પછી એકથી શરૂ થતું 12માં આવે 11મું ત્યારે તો હાલતું. હું જૂની એસએસસી વાળો છું 72 પાસ પછી અમારી છેલ્લી બેચ પછી 10મું થઈ ગયું ને 11-12 એ થઈ ગયું એટલે એમ એ જે પ્રવાહોમાં બદલ આવતા 72 ની અંદર કે અમે અભ્યાસક્રમ જે ઇંગ્લેન્ડથી વડાપ્રધાનશ્રીએ રજૂ કરેલો અને એનાથી પ્રભાવિત થયેલા એ અહીંયા લાગુ કર્યું એ 72માં લાગુ થઈ રહ્યો અને ત્યાર પછી આ ડેલિગેશન ત્યારે એમની જાણમાં આવ્યું કે ત્યાં 72માં જયારે આપણે આ લાગુ થઈ રહ્યું ત્યારે ત્યાં એ જે અભ્યાસક્રમ અને કન્ટેન્ટ હતું એ વય જૂથને અનુરૂપ નહીં લાગતા રદ કરવામાં આવે. 34 વર્ષ પછી આપણા દેશને શિક્ષણ નીતિ મળી. 34 વર્ષ સુધી હજી પણ એમાં ઘણા બધા વિષયો છે અને આ વિષયો તો એટલા માટે મને આ ઉદાહરણ યાદ રહી ગયું છે કે આપણે કોકનું જોઈન કરવામાં જ આપણે પાછળ રહ્યા એવો મારો નમ્ર મત છે. જો આપણે આપણું ઇવેલ્યુએશન કરી અને આપણા લોકોને કામે લગાડીને એમાંથી રસ્તાઓ શોધીને કે એમાંથી કોઈ રૂટ પકડ્યો હોય તો થોડાક મોડાય પણ ક્યાંક ઠેકાણે ભોગવે. આ તો કોકનું જોઈને આપણે ચાલુ કરીએ પછી પૂરું થાય ત્યારે આપણને ખબર પડે કે ક્યાં નીકળ્યું એનો કોઈ અર્થ જ નથી થતો. એ પ્રકારે આપણા દેશની જે શિક્ષા વ્યવસ્થાઓ થઈ અને એને કારણે જે બ્રિટિશ વખતે આપણી ઉપર લાગુ પડ્યું અને એના આધારે હજી પણ આપણે એમાં ધીમે ધીમે બદલાવ કરવાનું શરૂ કર્યું છે અને આ વખતની શિક્ષા નીતિમાં જે તો વિશદ એની તો આખો વિષય છે પણ માતૃભાષાને પ્રાધાન્ય આપવા વાળો જે વિષય આપણી શિક્ષણ નીતિમાં આવ્યો એ મૂળભૂત રીતે ભારતીય વિચાર છે અને ભારતની શિક્ષા નીતિને બળ આપે. એનું કારણ છે કે ભાષા એક એવી ચીજ છે જે આપણા પિંડ સાથે સંકળાયેલી હોય છે. એ આપણા બોડી સાથે એનું કનેક્શન હોય છે. આપણા જેટલા પ્રકારો હોય છે આપણા સૂક્ષ્મ શરીરના તેની એટલું બધું તો મારું એમાં કઈ જાણકારી નથી પણ એવું મારું માનવાનું છે ભાષાનો પણ એક પ્રભાવ આપણા કેરેક્ટર સાથે જોડાયેલો હોય છે અને એ માતૃભાષા થકી જ થાય અને એના કારણે બાળકનો વિકાસ એ ખૂબ સારી રીતે થઈ શકે એવું બધાનું માનવું છે. બધા દેશોમાં બધી પોતપોતાની ભાષાઓમાં હાલે જ છે. આપણે અંગ્રેજોના તાબામાં હોવાને કારણે અંગ્રેજોના રૂલ્ડ દેશો જેટલા હતા એમાં બધામાં અંગ્રેજીનું મહાત્મ્ય હોવાને કારણે આપણે અંગ્રેજી ડ્રીવન આપણે થઈ ગયા. હું પાછો અંગ્રેજીનો વિરોધી નથી કારણ કે દુનિયા ગ્લોબલ થઈ ગઈ છે, વિલેજ એટલે ભાષાઓ તો હવે કોઈ વિષય જ નથી. બધી ભાષાઓ જાણવી પડે હોશિયાર માણસો એને જેને પોતાના અને આપણા યુવાનોને બી આપણે એવી જ રીતે ટ્રેન કરવા પડે કે દુનિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર જઈ અને આંખમાં આંખ નાખીને વાત કરી શકે. મોદી સાહેબનું લક્ષ્યાંક એ છે એટલે ભાષાઓના બેરિયરમાં આપણે જવાની જરૂર નથી પણ માતૃભાષાના વ્હાઇટ વોશની ઉપર તમે કોઈ પણ ચિત્ર બનાવો એ બેઝિક કોન્સેપ્ટ સાથે મોદી સાહેબે જે દિશા આપી છે અમે અનુભવ કરીએ છીએ એટલે હું આપ સૌની સાથે આ વિષય શેર કરતો હતો. અમને હવે લોકસભામાં ગુજરાતી બોલવાની છૂટ છે. અને લોકસભામાં હું ગુજરાતી ભાષણ કરી શકું છું, રાજ્યસભામાં ગુજરાતીમાં બોલી શકાય છે, તમિલમાં ભાષણ થઈ શકે છે અને અમને ડિવાઇસ આપી દીધી છે. અને એ તમિલમાં બોલતા હોય તો આપણે હિન્દીમાં ઇંગ્લિશમાં આપણે સાંભળી શકીએ છીએ. એ બધી વ્યવસ્થાઓ અત્યારે ટેકનિકલી એ પણ એક બહુ સરસ
સાધન એક મળી ગયું છે, જેને કારણે ભાષા એ બેરિયર નથી. બીજું અમારે તો અમારા ક્ષેત્રમાં તો ક્વોલિફિકેશન આ એક જ એવું ક્ષેત્ર છે જેમાં જરૂરિયાત નથી. પ્રાથમિક શાળા દાખલ થવું હોય તો બીટીસી જોઈએ, ન રાખે. હવે એવું કઈ ના હાલે કે આ તો બહુ મોટા ખાનદાનના છે તો ભાઈ એને તો રાખવા પડે, એવું એમાં જોર હોય નથી. એટલે એ બેરિયર છે, પણ આ એક ક્ષેત્ર આપણે બંધારણમાં આપણા વડીલો આપણને આપીને ગયા છે કે એમાં કઈ ન હોય તો હાલે, રાખવું જોઈએ ને એકાદું ક્ષેત્ર. એ રીતે બરોબર છે, કારણ કે એ મોટો વર્ગ છે ને હજી તો આપણી પાસે. તો ત્યાં અમને જે અનુભવ થાય છે, અને મારો જ અનુભવ છે એવું તો હું છું એટલે હું બીજાનું ઉદાહરણ ન આપું એટલા માટે મારું આપું છું, પણ મોટે ભાગે આ આપવું પડે છે. ડિપ્લોમેટિક મિટિંગો અમારી થાય તો હું પહેલી વખત જ્યારે MOS હતો અને એગ્રીકલ્ચરમાં, અને પછી અમારા કેબિનેટ હાજર ન હોય તો મારે પ્રોક્સીમાં જવું પડે, એટલે મને ખૂબ ઉપાધિ થાય કે હું ત્યાં બે આવડા કંઈક સ્પેન ના હોય, કોઈ બીજા દેશના, યુરોપ ના હોય, ક્યાંક ના હોય, તો એ હું બોલે આપણને સમજણ ન પડે, આપણે એની સામું જોઈ દાંત ન કાઢે, એટલે આપણે તો ઓકવર્ડ પરિસ્થિતિ મુકાઈ નહીં, અને એ શરૂ થઈ જાય એની મેળે મેળે. તો મારે આજુબાજુ પૂછવું પડે સેક્રેટરી આનું કઈ કરવાનું છે કે શું કરે છે. હવે એક બે વખત થયું પછી સેક્રેટરીએ મને કહી દીધું કે એમાં તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી, પણ હું બહુ મહેનત કરીને આગલી રાતે જાગીને એના જે કઈ ક્વેશ્ચનર્સ ને એવું બધું હોય ને એનું ઇંગ્લિશમાં તર્જુમો કરાવું, અને 5-7 વખત હું વાંચી જાઉં, બોલી જાઉં, અને પછી અંગ્રેજીમાં ત્યાં પ્રસ્તુત કરું, એટલે રડી જાય એવું. પછી મને એક દી વિચાર આવ્યો, મેં કીધું ઈ હું બોલે છે મને ખબર જ નથી, તો હું બોલું છું એની મારે હું કામ ઉપાધિ કરવી. મને સમાધાન મળ્યું. મેં બીજી બધી મિટિંગોમાં ત્યાર પછી સેક્રેટરી કહી દીધું કે હું તો હિન્દી બોલે, તમે સમજો, ઈ સમજે ન સમજે એ બધા તમારા વિશે. આ એટલા સારા કોઈ પ્રોબ્લેમ આવતો. અને આ બધા મોટા રાષ્ટ્રના વડાઓ એ પોતાની જ ભાષામાં બોલવાનો આગ્રહ રાખે છે, અને આપણે કારણ વગરના એને ખુશ કરવા હાટું થઈને આપણી ભાષાનું ગૌરવ ઘટાડીને એની ભાષાનો ઉપયોગ કરવાની કોશિશ કરીએ છીએ. આ બધા વિષયો આપની સામે મૂકવાનું માત્ર કારણ એટલું જ હતું મિત્રો કે અત્યારે જે વિશ્વની ભૂમિકા બની છે મોદી સાહેબના નેતૃત્વને કારણે, આઝાદી પછી પહેલી વખત આખી દુનિયાનું કેન્દ્ર બિંદુ ભારત બન્યું છે. પહેલી વખત આવી ઘટના. આખા વૈશ્વિક પ્રવાહો, કોઈ કાલખંડ એવો હતો કે અમેરિકા તરફ જ જતા હતા, કોઈ કાલખંડ એવો હતો સોવિયત યુનિયન જ્યારે હતું ત્યારે એની તરફ જતા હતા, એક કાલખંડ હમણાંનો છેલ્લો એવો હતો કે બધા જ પ્રવાહો ચાઇના તરફ જતા હતા, યુરોપનો એક દબદબો હતો. આ બધું અત્યારે પણ એ બધા હવ ખાધે પીધે સુખી છે, પણ લીડરશિપની દૃષ્ટિએ આજે વિશ્વમાં મોદી સાહેબનો મુકાબલો કરી શકાય એવો કોઈ નેતા નથી. એને કારણે વૈશ્વિક પ્રવાહો એ પછી આર્થિકના એ હોય. હું હમણાં અહીંયા આપણી એક યુનિવર્સિટીમાં ગયો હતો, રાજકોટમાં, મારવાડી યુનિવર્સિટીમાં ગયો હતો, ત્યારે એમના સંચાલકોએ મને કહ્યું કે 30-40 દેશના વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે. 40 દેશના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે. આપણા આંકડા વિદેશના ઘણા મોટા છે, પણ એ મોટા આંકડા હોવાનું કારણ આપણી વસ્તી છે, જરૂરિયાત નથી. આપણી વસ્તી જેટલી મોટી છે કે તમે ગમે એ ક્વોન્ટિટી કાઢો એમાં એટલી સંખ્યા મળે. ત્યાં ઉધરના આંકડા બહાર પાડો ભારતના જ વધારે આવે ને, આપણી વસ્તી વધારે છે. એમાં કઈ બહુ બીજું ગભરાવા જેવું નથી હોતું. પણ પહેલા તો વન વે આવતું હતું કે આપણે વિદેશ જ જવાનું. હવે વિદેશ વાળાને અહીંયા આવવાનું થાય એવું આપણે ત્યાં ડેવલપમેન્ટ થઈ ગયું છે. અને એવા પ્રવાહોની અંદર આપ સૌ એવી કક્ષાએ કામ કરો છો
કે જ્યાંથી તમારામાંથી બહાર નીકળ્યા પછી એ સીધો મેદાનમાં આવે. અમે ભણાવતા હતા ત્યાં સુધી તેને થોડોક મઠાડતા હતા, પણ પછી કોલેજમાં જઈને એ પ્રિપેર થાય પોતાની જાત માટે અને કોઈ વિષય સાથે એ મેદાનમાં આવે ત્યારે એ વિશ્વની સ્પર્ધા કરવા માટે, વૈશ્વિક સ્પર્ધા કરવા માટેની ક્ષમતાવાળા યુવાનો આવે, આત્મવિશ્વાસથી ભરપૂર યુવાનો બહાર નીકળે. 2-3 ચીજો એમાં આવી જો એડ કરવા માટેના કોઈ પ્રયાસો સભાનતાપૂર્વક થાય તો દુનિયાની અંદર એક નાનકડું ઉદાહરણ આપણને દઉં તો આખી દુનિયામાં ભારતની નર્સિંગની એકદમ ડિમાન્ડ છે. આખી દુનિયામાં એક્રોસ કોઈ પણ કન્ટ્રી આપણો નર્સિંગ સ્ટાફ અવેલેબલ હોય તો બીજા કોઈ દેશના નર્સિંગ સ્ટાફને પસંદગી નથી આપતા એવી ભૂમિકા અત્યારે આખી દુનિયામાં ઉભી છે. અત્યારે એકમાં થઈ છે. આગામી દિવસોમાં આવા ઘણા સેક્ટરને આપણે કવર કરી શકીએ એવી સંભાવનાઓ છે. એનો અભ્યાસ થાય અને એને અનુરૂપ તમારે ત્યાં જો ટ્રેનિંગો શરૂ થાય, નાની મોટી બેઝિક કન્ટેન્ટ સાથેના જે આપણે ડિગ્રી કોર્સ ચલાવીએ છીએ, ડિપ્લોમા ચલાવીએ છીએ, એ બધું ચલાવો, એ આપણો બેઝિક કન્ટેન્ટ છે. પણ એને વિશ્વમાં ક્યાંક જવું હોય તો અત્યારે નર્સિંગ વાળાને પ્રોબ્લેમ ખાલી ભાષાનો નડે છે. એને જો ભાષાનું થોડું ઠીક કરી દો તો એ ઝપટથી ત્યાં એક્સેપ્ટ થઈ ગયું છે. એમાં એના આધાર ઉપર સૌથી વધારે કેરલા વાળા અત્યારે આનો બેનિફિટ લે છે, કારણ કે એનું બેઝિક થોડુંક ઇંગ્લિશ વગેરેમાં આપણી કરતા સારું છે. એટલે બેઝિક કોર્સની સાથે સાથે જરૂરિયાત પ્રમાણેની ભાષાઓમાં જો જૂથમાં આપણે કંઈક કશું કરી શકીએ તો મને એમ લાગે કે રાષ્ટ્રની ખૂબ મોટી સેવા થઈ શકે. આપણા યુવાનો માટે આપણે ખૂબ સારી દિશા એને આપવા માટેનો પણ સફળ થઈ શકે, એનો આત્મવિશ્વાસ વધે એ પ્રકારના પ્રયાસોમાં આપણે ભાગીદાર થઈ શકીએ. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે ભારતનું જે સ્થાન ઉભરી રહ્યું છે, અનેક ક્ષેત્રોમાં ઉભરી રહ્યું છે. એટલો બધો મારે સમય નથી, પણ ક્યારેક પાછા મોકળાશમાં મળશું ત્યારે વિગતે વાત કરીશું. અત્યારે તો હું મારા હાટું એવો છું અને આપ બધાએ સ્નેહ મિલન રાખ્યું છે. એમાં સ્નેહનું શું થયું છે મને ખબર નથી, પણ તમારો સ્નેહ મને અને મારી પાર્ટીને મળતો રહે એવી વિનંતી સાથે